હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 11થમાં આપણે ચેપ્ટર નંબર 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ ભણી રહ્યા છીએ. આજનો લેક્ચર નંબર 2. ફર્સ્ટ લેક્ચરમાં આપણે વિવિધ પ્રકારના ઉત્સર્ગ પેદાશો કયા છે અને એમાં પણ 3 મુખ્ય નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ વિશેની માહિતી મેળવી ગયા. ખાસ સ્ટુડન્ટ, આ ચેપ્ટરમાં એક્ઝેક્ટલી રોજ જે ચાલે છે રોજ તૈયાર કરશો, બરાબર છે, અને ખૂબ જ ધ્યાન આપીને આખો ટૉપિક સમજજો, કારણ કે ઘણા નાના નાના પોઈન્ટ છે MCQ તરીકે પૂછાઈ શકે એવા. બરાબર, ટૉપિક ઇઝી છે, પરંતુ જો ધ્યાન ન આપવામાં આવે તો અત્યારે આવડી જશે, પણ પરફેક્ટલી તૈયાર નહીં હોય તો લખવામાં તકલીફ થાય છે ખાસ. બરાબર, એટલે બહુ સારી રીતે આપણે બધા જ ક્વેશ્ચનનો આન્સર આપી શકીએ એ રીતે આ ચેપ્ટર ભણવાનું છે. તો આપણે આજના લેક્ચરમાં જે વિવિધ પ્રકારના પ્રાણી સમુદાય છે એમાં કયા કયા પ્રકારના ઉત્સર્ગ અંગો જોવા મળે છે એના વિશેની થોડીક બેઝિક માહિતી મેળવી લઈએ, અને ત્યારબાદ તરત જ માનવ ઉત્સર્જન તંત્ર વિશેની માહિતી આપણે પછી શરૂઆત કરવાની છે. ચલો, તો આજનો આપણો ક્વેશ્ચન આ રીતે રહેશે કે વિવિધ પ્રાણી સમુદાયમાં જોવા મળતા જે ઉત્સર્ગ અંગોના ઉદ્વિકાસ અને કાર્યની ચર્ચા કરો. કેમ ઉદ્વિકાસ કહે છે? કારણ કે આગળ પણ જ્યારે આપણે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ જોઈ ગયા છીએ તો આપણને ખબર છે કે હંમેશા જે સરળ કક્ષાના સજીવો છે તેમાં જે તે તંત્ર આખા તંત્ર સ્વરૂપે ન જોવા મળતા કોઈ એક કોષ જ બધા કાર્ય કરતો હોય. કોષીય સ્તરના પ્રાણીઓમાં, પેશીય સ્તરના પ્રાણીઓમાં પણ અલગ પ્રકારનું આયોજન, પરંતુ જેમ જેમ તમે વર્ગીકરણમાં આગળ વધતા જાઓ છો એમ જે તે તંત્રની જટિલતા વધતી જાય છે. તો એ પણ આપણે એ દર્શાવે કે સજીવોમાં ઉદ્વિકાસ થયો હશે. તો અહીંયા આપણે અલગ અલગ પ્રકારના જે સરળથી સ્ટાર્ટ કરીને થોડા જટિલ તરફ જઈએ કે જે પ્રાણીઓ છે એમાં કયા પ્રકારના ઉત્સર્ગ અંગો જોવા મળે છે અને કઈ રીતે કાર્ય કરે છે એના વિશેની માહિતી મેળવીશું. IMP ટૉપિક છે. એક લાઈન MCQ માટે ખૂબ જ મહત્ત્વની છે. જોડકા જોડવાળા ક્વેશ્ચન પણ આવી શકે છે અને ખરા ખોટામાં પણ આ ટૉપિક આવી શકે. +1 2 3 4 એ રીતેના જે ઓપ્શન હોય છે એમાં પણ આ પોઈન્ટ આવી શકે છે. તો ખાસ ધ્યાનથી, સિમ્પલ પોઈન્ટ છે પણ સારી રીતે તમારે યાદ કરવાનો રહેશે કે કયા પ્રકારના સજીવોમાં કયા પ્રકારનું ઉત્સર્ગાંગ જોવા મળે છે. બરાબર, ચલો તો શરૂઆત કરીએ કે જે પ્રાણી સૃષ્ટિના જે વિવિધ સમુદાયો છે એમાં ઘણા બધા પ્રકારની ઉત્સર્ગીય રચનાઓ જોવા મળે છે. અલગ અલગ પોઈન્ટ મેં પાડેલા છે નંબર આપીને. સૌથી પ્રથમ જોઈએ સરળ કક્ષાના સજીવોમાં, તો જે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે. બરાબર, તો સૌપ્રથમ તમારે કોના વિશે માહિતી મેળવવાની? જે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમાં સરળ નલિકા સ્વરૂપની રચના એ ધરાવે છે, જેને આદિ ઉત્સર્ગિકા અથવા જ્યોતકોષો પણ કહી શકાય. અથવા તમે એ રીતે શરૂઆત કરી લો કે જે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમાં સરળ નલિકા સ્વરૂપ રચના જોઈ શકાય છે. બરાબર, હવે સ્ટાર્ટ કરીએ અહીંથી કે આદિ ઉત્સર્ગિકા અથવા જેને જ્યોતકોષ એટલે કે ફ્લેમ સેલ્સ કહે છે એ કયા પ્રકારના પ્રાણી સમૂહમાં જોઈ શકાય. હવે આપણે જે બધા પ્રાણી સમૂહ જોઈએ છીએ એ અપૃષ્ઠવંશીમાં જ છે. બરાબર છે, તો અપૃષ્ઠવંશીઓમાં સરળ નલિકા સ્વરૂપ રચના છે અને એમાં પણ જેને આદિ ઉત્સર્ગિકા કહેવાય છે અથવા જ્યોતકોષો કહે છે, ફ્લેમ સેલ્સ, એ કયા પ્રકારના સમુદાયમાં જોવા મળે. તો અહીંથી આપણે એ સમુદાય સ્ટાર્ટ કરીએ છીએ. કયા કયા? પૃથુકૃમિ સમુદાય કે જેને ચપટાકૃમિ પણ કહે છે એ, એમાં ઉદાહરણ છે એક પ્લેનેરિયા, રોટિફર્સ, કેટલાક અનુપૂરક સમુદાય અને શીર્ષ મેરુદંડી. બરાબર, અને શીર્ષ મેરુદંડીમાં તમને એમ્ફિઓક્સસ. આ બધા સમુદાયના સજીવોમાં ઉત્સર્ગ એકમ તરીકે આદિ ઉત્સર્ગિકા અથવા જ્યોતકોષો ફ્લેમ સેલ્સ જોઈ શકાય છે. સમજાય છે? તો આપણું ઉત્સર્ગ અંગ કયું છે? પહેલું નંબરનું હેડિંગ આદિ ઉત્સર્ગિકા
અથવા જ્યોતકોષો. એક પ્રકારની સરળ નલિકામય રચના, બરાબર. તમને સિમ્પલ અપૃષ્ઠવંશીમાં સરળ નલિકામય રચના એમ કહે છે. અને એમાં જે આદિ ઉત્સર્ગિકા કહેવાય છે અથવા જ્યોતકોષો શેમાં જોવા મળે તો પૃથુકૃમિ, જેને ચપટાકૃમિ કહેવાય છે. અને એનું ઉદાહરણ એક પ્લેનેરિયા છે. તો નાના એમસીક્યુ તરીકે આ વસ્તુ પણ ધ્યાન રાખો. જો જેટલી હિન્ટ અપાય છે એટલી હું તમને આપતી રહું છું. તમારે વાંચતી વખતે આ વસ્તુ ધ્યાન રાખવી જરૂરી છે કે તમને એ રીતે પૂછી શકે કે પ્લેનેરિયા કયા સમુદાયનું પ્રાણી છે. હવે પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણમાં આપણને ખબર જ છે, પરંતુ આ ચેપ્ટરને અનુલક્ષીને કોઈ વાર એ પોઈન્ટ આવી શકે, કારણ કે અહીંયા હાઇલાઇટ કરેલું છે. પ્લેનેરિયા એ પૃથુકૃમિ અથવા ચપટાકૃમિ સમુદાયનું પ્રાણી કહી શકાય. રોટીફોર્સ સમુદાય આપણને ખબર છે. પછી નુપૂરકમાં પણ કેટલાક નુપૂરક કહે છે, કારણ કે બધા જ નુપૂરકોમાં આવું જોવા નથી મળતું. અને મેરુદંડીમાં આપણને ખબર છે શીર્ષ મેરુદંડી. પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ જોયા હશો તો આ બધા સમુદાય તમને ખબર હોવા જોઈએ. અને એમાં છે એમ્ફિઓક્સસ. આ બધામાં આદિ ઉત્સર્ગિકા અથવા જ્યોતકોષો જોઈ શકાય છે. શેના તરીકે? ઉત્સર્ગી એકમ તરીકે. ખબર પડી ગઈ છે? ચલો, હવે આદિ ઉત્સર્ગિકા છે, આ બધામાં જોવા મળે છે, એનું કાર્ય જોઈએ. તો તમને એમ થાય કે કોઈ પણ ઉત્સર્ગ અંગ તો એ ઉત્સર્જનનું કાર્ય કરતું હોય. અને ઉત્સર્જન એટલે શું? આગળ આપણે સમજી ગયા. શું છે? જે નકામા ઘટકો છે એનો શરીરની બહાર ત્યાગ કરાવવો. અથવા નકામા ઘટકો ન બોલતા હવે આપણને ખબર છે કે વિવિધ પ્રકારના જે ઉત્સર્ગ પેદાશો છે એનો શરીરની બહાર ત્યાગ કરાવવો એ ઉત્સર્જન તંત્રનું કાર્ય છે. પરંતુ ખાસ અહીંયા આ પોઈન્ટ આપણે ધ્યાનમાં લઈશું કે જ્યારે પણ તમને એમ પૂછવામાં આવે કે ઉત્સર્જન તંત્ર મનુષ્યમાં પણ ખાસ વસ્તુ ધ્યાન રાખો કે એનું કાર્ય શું, તો પ્રથમ કાર્ય તો છે જ કયું? ઉત્સર્ગ પેદાશો કે જે નકામા ઘટકો છે શરીર માટે તેનો નિકાલ કરવો. બરાબર, આ એક કાર્ય તો છે જ. પણ બીજું મહત્વનું કાર્ય ઉત્સર્જન તંત્રનું હોય, ખાસ ધ્યાન રાખો, જળ નિયમન. પાણીનું શરીરમાં સંતુલન જાળવવું એ ઉત્સર્જન તંત્રનું મહત્વનું કાર્ય છે. કારણ જો ઉત્સર્ગ પેદાશો એનો નિકાલ માટે પાણીની જરૂર પડે છે. અને જે પણ ઉત્સર્જન અંગો કે જેમાં મૂત્રપિંડ કાર્ય કરે છે તો આપણને ખબર છે કે મૂત્રપિંડ દ્વારા મૂત્ર સ્વરૂપે પાણીનો ત્યાગ થાય છે. પરંતુ હંમેશા એમાં પણ ખાસ પૃષ્ઠવંશીઓના અને મનુષ્યના મૂત્રપિંડ તો એ જ રીતે કાર્ય કરતા હોય કે જળ નિયમન થાય. બરાબર છે. જ્યારે શરીરમાં એવું લાગે કે પાણીનું પ્રમાણ વધારે છે ત્યારે મૂત્રપિંડ દ્વારા અથવા ઉત્સર્જન તંત્ર દ્વારા વધુ માત્રામાં અને મંદ મૂત્રનો ત્યાગ થાય. જ્યારે એવું લાગે કે પાણીનું પ્રમાણ ઓછું છે તો આપણે ખબર છે યુરિયાનો સંગ્રહ થઈ શકે છે, તો એ દરમિયાન ઓછી માત્રામાં અને સાંદ્ર મૂત્રનો ત્યાગ થાય. પરંતુ શરીર ઉત્સર્જન તંત્ર કંઈક એવું કાર્ય કરે કે શરીરમાં જરૂરિયાત પ્રમાણે પાણી એટલે કે જળનું પ્રમાણ જળવાઈ રહે, જરૂર છે એટલું. એટલે એક કાર્ય જળ નિયમનનું છે. તો માત્ર મનુષ્યમાં જ નહીં, આપણે અહીંયા જે ફ્લેમ સેલ્સ કે ઉત્સર્ગિકા આદિ ઉત્સર્ગિકા કહીએ છીએ એ પણ એ રીતે કાર્ય કરે છે કે જે જળ નિયમન કરી શકે છે. બરાબર, અહીંયા કોમન હું તમને કહું છું કે ઉત્સર્જન તંત્ર આ 3 કાર્ય કરતા હોય. ત્રીજું કાર્ય છે એને ક્ષાર સંતુલન અથવા આયનિક સંતુલન, આયનિક બેલેન્સ કહેવાય. એ કઈ રીતે? કે ક્ષાર અથવા આયનો, જે શરીરમાં ધન અને ઋણ વિવિધ પ્રકારના આયનો આવેલા છે, આપણા શરીરની પીએચ બેલેન્સ કરવા માટે થઈ. આના દ્વારા આપણા શરીરનું પીએચ સંતુલન પણ થાય. સમજી શકો કઈ રીતે? કારણ કે શરીરમાં જે ધન અને ઋણ આયનો એમાં પણ ખાસ H+ અને જે બાયકાર્બોનેટ આયનો છે એના દ્વારા શરીરમાં, કારણ કે પીએચ એટલે -log H+, તો H+નું પ્રમાણ અને બીજા પણ આયનો જે શરીરમાં છે, ખબર છે આપણને ક્ષાર અથવા જે આયનો ખનિજ ક્ષારો સોડિયમ, પોટેશિયમ, ક્લોરિન એ બધા જ ઘટકો શરીર માટે ચોક્કસ પ્રમાણમાં જરૂરી છે. પરંતુ એનું વધુ પડતું પ્રમાણ પણ શરીરમાં ક્યાંક નુકસાન કરતું હોય, શરીરની પીએચ જાળવવામાં પણ ક્યાંક ડિસ્ટર્બન્સ થતું હોય. તો એક ક્ષાર એટલે કે આયનો, ખનિજ ક્ષારો એનું સંતુલન અથવા બેલેન્સ કરવું અને એના દ્વારા પીએચ સંતુલન કરવું એ પણ ઉત્સર્જન તંત્રનું કાર્ય છે. તો અહીંયા આપણે આપણો પોઈન્ટ આગળ સમજીશું જ, પણ અહીંયા એક વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની રહેશે કે ઉત્સર્જન તંત્રના મુખ્ય 3 કાર્યો કયા?
ઉત્સર્ગ પેદાશોનો નિકાલ કરવો, જળ નિયમન કરવું અને ક્ષાર સંતુલન અથવા આયનિક સંતુલન કરવું. બહુ સારી રીતે આ વસ્તુ લખી લેશો, નોટ ડાઉન કરી લેશો અને ધ્યાનમાં પણ લેશો. જે જરૂરી લાગે નીટને લગતો કે એક્સ્ટ્રા પોઈન્ટ છે હું સાથે સાથે તમને કરાવતી રહું છું. જુઓ તો એ જ વસ્તુ અહીંયા કહેલી છે કે આદિ ઉત્સર્ગિકાઓ એ પ્રાથમિક રીતે કયા કાર્ય સાથે સંકળાયેલી છે? આયનિક નિયમન. આયનિક અને પ્રવાહી કદ નિયમન. પ્રવાહી કદ એટલે કયો ભાગ છે? જળ નિયમન પણ તમે કહી શકો. અને આયનિક નિયમન એમ કે છે. આયનિક અને પ્રવાહી નિયમન કહે છે એનો મતલબ શું? આયનિક નિયમન, આયનિક સંતુલન કે જેને ક્ષાર સંતુલન કહેવાય એ કાર્ય, અને બીજું કાર્ય પ્રવાહી કદ નિયમન, શરીરમાં પ્રવાહીનું કદ જાળવી રહેવું. અને પ્રવાહી કદ નિયમન જાળવવા માટેનો શબ્દ બીજો છે જળ નિયમન. તો અહીંયા બીજો પણ એક MCQ કે આદિ ઉત્સર્ગિકા પ્રાથમિક રીતે કયા કાર્ય સાથે સંકળાયેલી છે? તો આયનિક સંતુલન અને જળ નિયમન, અથવા આયનિક સંતુલન અને પ્રવાહી કદ નિયમન. બરાબર છે? તો આના સાથે આપણે ઉત્સર્ગ અંગોમાં એક પોઈન્ટ પૂરો કરીએ, આદિ ઉત્સર્ગિકા અથવા જ્યોતકોષો માટેનો. ચલો હવે આપણે સેકન્ડ તમને કહે છે કે અળસિયામાં અને અન્યનું પૂરકોમાં, કારણ કે આગળ જુઓ કે આપણે કેટલાકનું પૂરકોમાં એવું લખ્યું છે કે આદિ ઉત્સર્ગિકા અને જ્યોતકોષો છે. અળસિયું આપણને ખબર છે પૂરક સમુદાયનું પ્રાણી છે, એટલે અળસિયા અને અમુક બીજાનું પૂરકોમાં એક નલિકામય ઉત્સર્ગ રચના જોવા મળે, જેને ઉત્સર્ગિકા કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો, આગળ હતું એ શું હતું? આદિ ઉત્સર્ગિકા હતું. હું જે લાઈન કરું છું એ બધા ઉત્સર્ગ ઘટકો અંગો પર લાઈન કરીએ છીએ. બરાબર છે? તો આદિ ઉત્સર્ગિકા અથવા જ્યોતકોષો એ કેવી છે? સરળ નલિકામય રચના છે. આ બધા સમુદાયમાં જોવા મળે. બરાબર? અળસિયા અને અન્યનું પૂરકોમાં નલિકામય ઉત્સર્ગ રચના જોઈ શકાય, જેને કહેવાય ઉત્સર્ગિકા. એટલે આદિ ઉત્સર્ગિકા અને ઉત્સર્ગિકા વચ્ચે ડિફરન્સ છે. એકદમ સરળ રચના છે. આ પણ નલિકામય જ રચના છે, પણ આનાથી થોડી વધુ જટિલ, કારણ કે ઉદ્વિકાસમાં જેમ આગળ આગળ વધતા જઈએ છીએ એમ દરેક તંત્રની જટિલતા વધતી જાય છે. બરાબર છે? તો ઉત્સર્ગિકા શેમાં જોવા મળે છે? અળસિયામાં અને નુપૂરક સમુદાયમાં ઉત્સર્જન અંગ તરીકેનું કાર્ય કરે છે. ઉત્સર્ગિકાનું કાર્ય શું છે? દરેકનું કાર્ય જોઈએ. અહીં આપણે આદિ ઉત્સર્ગિકાનું કાર્ય જોયું, અહીંયા આપણે હવે ઉત્સર્ગિકાનું કાર્ય જોઈશું. એ નાઇટ્રોજનયુક્ત કચરાનો નિકાલ આપણે જોયું હતું એ. બીજું પ્રવાહી સંતુલન, અને ત્રીજું આયનિક સંતુલન જાળવવામાં મદદ કરે છે. આપણને ખબર પડી ગઈ છે. બરાબર છે? ચલો અહીંયા 2 કાર્ય, અહીંયા 3 કાર્ય. બીજું પોઈન્ટ ખબર પડી ગઈ છે. હવે થર્ડ પોઈન્ટ પર જાઓ કે વંદા સહિત વંદા સહિતના મોટાભાગના જે કીટકો છે એમાં જે ઉત્સર્ગ રચના છે એનો ઉત્સર્ગ એકમ છે એ માલપિંધન નલિકા છે. બરાબર છે? માલપિંધન નલિકા એ ઉત્સર્ગ રચના છે. શેમાં જોવા મળે છે? વંદામાં અને કીટક વર્ગના સમુદાયમાં. માલપિંધન નલિકાનું કાર્ય નાઇટ્રોજનયુક્ત કચરાનો નિકાલ અને જળ નિયમન છે. 2 કાર્ય. જુઓ, આગળ આપણે 3 કોમન કાર્ય સમજી ગયા છીએ કે નાઇટ્રોજનયુક્ત કચરાનો એટલે કે ઉત્સર્ગ પેદાશોનો નિકાલ કરવો, જળ નિયમન કરવું, અને બીજું આયનિક સંતુલન કરવું અથવા ક્ષાર સંતુલન. પરંતુ જ્યાં જે પોઈન્ટમાં, કારણ કે અમુકમાં પાણી નિયમનનું કાર્ય બીજા દ્વારા થઈ જતું હોય, ક્ષાર સંતુલન બીજા દ્વારા થઈ જતું હોય, પેલા કોમન મેં 3 કાર્ય દર્શાવી દીધેલા છે. અને મનુષ્યનું જે ઉત્સર્જન તંત્ર છે એ તો તે 3 કાર્ય સાથે સંકળાયેલું છે જ. પણ અહીં આપણે જે સરળ ઉત્સર્ગ એકમો જોઈ રહ્યા છીએ એમાં અમુક ઘટકો અમુક પ્રકારના કાર્ય સાથે સંકળાયેલા હોય. તો જુઓ કે અહીંયા જ્યાં આપણને ડિફરન્સ આપે છે કે આદિ ઉત્સર્ગિકા એમાં 2 કાર્ય, આયનિક સંતુલન અને પ્રવાહી કદ નિયમન. પછી જે ઉત્સર્ગિકા છે એમાં 3 કાર્ય, નાઇટ્રોજનયુક્ત કચરાનો નિકાલ, પ્રવાહી સંતુલન અને આયનિક સંતુલન. માલપિંધન નલિકા 2 કાર્ય, નાઇટ્રોજનયુક્ત કચરાનો નિકાલ અને જળ નિયમન. તો આ વસ્તુ પણ ધ્યાનમાં લઈશું. હવે જુઓ, ફોર્થ, જે સ્તર કવચી પ્રાણીઓ છે પ્રાણી સૃષ્ટિમાં, સ્તરીય કવચ ધરાવતા પ્રાણીઓ, સ્તર કવચ જે સમુદાય છે
તો જે સ્તરકવચી પ્રાણીઓ છે ને એમાં પણ એક ઉદાહરણ આપ્યું છે ઝીંગા. તો એમસીક્યુમાં પણ ઝીંગા એ કયા સમુદાયનું પ્રાણી છે? સ્તરકવચી પ્રાણી છે. એમાં ઉત્સર્જન અંગ તરીકે જે પાર્ટ કાર્ય કરે છે એને એન્ટેનલ ગ્રંથિ અથવા હરિત ગ્રંથિ. હરિત ગ્રંથિ એટલે કે ગ્રીન ગ્લેન્ડ્સ અથવા એન્ટેનલ ગ્લેન્ડ્સ એક પ્રકારની ગ્રંથિ છે કે જે ઉત્સર્જનના કાર્ય સાથે સંકળાયેલી છે. તો આ બધા મોટે ભાગે અત્યાર સુધી જે 4 જોયા એ બધા આપણે અપૃષ્ઠવંશી સમુદાય, કારણ કે ચપટા પૃથુકૃમિ છે, અમુક જેનું પૂરક સમુદાયમાં જોયું છે, પછી વંદા જીવાનું પૂરક સમુદાયમાં જોયું, અળસિયા જીવાનું પૂરક સમુદાયમાં જોયું, થર્ડ વંદા જેવા કીટક સમુદાયમાં જોયું, ફોર્થ સ્તરકવચી ઝીંગા જેવું જે સ્તરકવચી પ્રાણી, એ ચારેય છે બધા અપૃષ્ઠવંશી સમુદાયના પ્રાણીઓ છે કે જેમાં અલગ અલગ પ્રકારની ઉત્સર્જન અંગ જોઈ શકાય છે. 3 કયા ઉત્સર્જન અંગ જોયા છે આપણે? ફરી રિપીટ કરાવું છું. એક આદિ ઉત્સર્ગિકા, એના સમુદાય યાદ રાખીશું, કયા પ્રાણીઓમાં જોવા મળે એનું કાર્ય યાદ રાખીશું. બીજું ઉત્સર્ગિકા કયા સમુદાયમાં જોવા મળે છે, એ અંગનું કાર્ય શું છે એ યાદ રાખીશું. ત્રીજું માલપિંધર નલિકા કયા સમુદાયમાં જોવા મળે છે એનું શું કાર્ય એ યાદ રાખીશું. ફોર્થ એન્ટેનલ ગ્રંથિ અથવા હરિત ગ્રંથિ કયા સમુદાયમાં જોવા મળે છે એ ઉત્સર્જનના કાર્ય સાથે સંકળાયેલી છે. અને ફિફ્થ યાદ રાખવાનું છે કે જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમાં જટિલ નલિકામય ઉત્સર્ગ એકમ, અત્યાર સુધી સરળ નલિકામય હતું, જટિલ નલિકામય ઉત્સર્ગ એકમ કે જેને કહેવાય છે ઉત્સર્ગ અંગ જેને કહેવાય છે મૂત્રપિંડ આવેલું છે. તો આ રીતે આપણે ઉત્સર્ગ અંગો એનો ઉદ્વિકાસ જોયો. બરોબર છે? કમ્પ્લીટલી ખબર પડી ગઈ છે. ઘણા બધા એમસીક્યુ કઈ રીતે આવે, આખો ટોપિક સિમ્પલ છે, પણ પહેલાં કમ્પ્લીટલી યાદ રાખી લો, જાતે રફમાં એકવાર લખી લો, બોલી જાઓ, પછી આગળનો ટોપિક તૈયાર કરવાનો છે. ચલો, તો આપણો હવે નેક્સ્ટ પોઈન્ટ અને આપણો મુખ્ય જે ટોપિક છે એ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. માનવ ઉત્સર્જન તંત્ર, હ્યુમન એક્સક્રિએટરી સિસ્ટમ. બરોબર છે? લાસ્ટ જે આપણે પૃષ્ઠવંશી સમુદાયમાં જોયું તો માનવી છે એ પૃષ્ઠવંશી સમુદાયમાં સસ્તન વર્ગનું પ્રાણી છે કે જેમાં આવેલું ઉત્સર્જન તંત્ર એના વિશેની આપણે માહિતી મેળવીએ છીએ. આપણે ત્યાં જ આગળ જોઈ ગયા કે એમાં મુખ્ય જે રચના છે જટિલ નલિકામય ઉત્સર્ગ અંગ કે જેને કહેવાય છે મૂત્રપિંડ, કિડની જેને આપણે કહીએ છીએ એ આવેલું છે. બરાબર? બહુ જ આઈએમપી ટોપિક હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. થોડા જે એમસીક્યુ છે એ પણ કઈ રીતે પૂછાય એ પણ આપણે સાથે સાથે જોતા રહીશું. ચલો, તો જે માનવ ઉત્સર્જન તંત્ર, સૌ પ્રથમ ક્વેશ્ચન આ રીતે આવી શકે કે માનવ ઉત્સર્ગ અંગોના નામ જણાવો. માત્ર માનવ ઉત્સર્ગ અંગોના નામ જણાવો. તો કયા કયા આવે એ જોઈએ કે માનવ ઉત્સર્ગ અંગોમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્ર નલિકા, એક મૂત્રાશય અને એક મૂત્રમાર્ગ જોવા મળે છે. મૂત્રપિંડ એટલે કે કિડની જે એક જોડ છે, એટલે કે 2 કિડની છે. બંનેમાંથી નીકળતી જે મૂત્ર નલિકાઓ એટલે એ પણ એક જોડ છે. આ બંને મૂત્ર નલિકાઓ એ મૂત્રાશયમાં ખુલે એટલે એક મૂત્રાશય અને મૂત્ર માર્ગ દ્વારા એનો શરીરની બહાર ત્યાગ થાય. બરોબર છે? તો પહેલાં કમ્પ્લીટલી કયા કયા અંગો છે એ તમને અહીંયા દર્શાવી પણ દઉં, જોઈ લો અહીંયા પહેલાં, પછી હાઇલાઇટ કરીને આપણે આગળ જોઈશું. તો આ 2 દર્શાવેલી છે, એ કિડની એટલે કે મૂત્રપિંડ. એક તમને બાહ્ય દેખાવ દર્શાવેલો છે અને એકનો છેદ લઈને આંતરિક દેખાવ દર્શાવેલો છે. આપણે ફરી એ જોવાનું છે, પરંતુ અહીંયા માત્ર એક જોડ મૂત્રપિંડ આપણે જે અંગો જોઈએ છીએ આ જે નીકળે છે એ એક જોડ મૂત્ર નલિકા કે જેને મૂત્રવાહિની કહેવાય, એ જ મૂત્રવાહિની અથવા મૂત્ર નલિકા એક જોડ. અહીંયા જે દર્શાવેલું છે એ મૂત્રાશય અને નીચે મૂત્રમાર્ગ. બરોબર છે? એટલે એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્ર નલિકા એટલે કે મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. ચલો, 1 by 1 એક અંગ હવે ભણવાની શરૂઆત કરીએ. એક જોડ જે કિડની છે એમાંની એક કિડની, એની રચના વિશે ભણીશું. બહુ ડિટેલમાં અંદર જાતું જવાનું છે. સૌથી મહત્ત્વની જો રચના હોય
તો આપણે કિડનીની રચના જોઈશું. બાકી વાહિની એક નલિકામય રચના છે, મૂત્રનું વહન કરે છે, મૂત્રાશય મૂત્રનો સંગ્રહ કરે છે, મૂત્રમાર્ગ દ્વારા શરીરની બહાર એનો ત્યાગ થાય. જે મૂત્રનું નિર્માણ થવાની પ્રક્રિયા છે એ ક્યાં થાય છે? મૂત્રપિંડમાં થાય છે. તો આપણે એક મૂત્રપિંડની રચના, બંને મૂત્રપિંડનું સ્થાન, કદ, વજન એ રીતે બાહ્ય રચના પહેલાં સમજી જઈએ અને પછી મૂત્રપિંડની આંતરિક રચના ભણવાની શરૂઆત કરીએ. બરાબર છે? ચલો તો ફરી આવી જાઓ આપણે જે પોઈન્ટ પર હતા ત્યાં જ. ચલો હવે અહીંથી સ્ટાર્ટ કરીએ. મૂત્રપિંડ, એનો રંગ લાલાશ પડતા કથ્થઈ રંગના દેખાય. આકાર વાલના દાણા જેવો આકાર છે. બરાબર? સિમ્પલ જે વસ્તુ સમજાવવાની નથી, તમારે યાદ જ રાખવાની છે. હું એક જ વાર બોલું છું. એનો રંગ અને આકાર યાદ રાખી લઈશું. નેક્સ્ટ એનું સ્થાન. ચલો ખાસ કે શરીરમાં બંને જે મૂત્રપિંડ છે એનું સ્થાન શું છે. અહીંયા જ્યારે પણ આપણે કોઈ પણ અંગનું સ્થાન જોઈએ છીએ ત્યારે સાપેક્ષ સ્થાન જોઈશું. એટલે બીજા કોઈ અંગની સાપેક્ષ, આનાથી થોડુંક ડાબી બાજુ, આનાથી સહેજ આમ, એટલે તમે એ અંગનું સ્થાન જોઈ શકો. બરાબર? સૌ પ્રથમ તો જ્યારે પણ આપણે કોઈ પણ અંગનું સ્થાન જોઈએ છીએ તો આગળ આપણે પ્રક્રિયાઓમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા જોઈ છે એમાં, અથવા જે દેહ જળ અને પરિવહન જોયું છે, બધામાં આપણે શરીરની જે દેહ ગુહા છે એ બે ભાગમાં વિભાજિત થયેલી છે. અને એ બંનેને વિભાજિત કરતો જે પટલ છે એને ઉરોદર પટલ કહેવાય. આખી દેહ ગુહા, વચ્ચે ઉરોદર પટલ, ઉપરનો ભાગ એને ઉરસ્ય ગુહા, અને ઉરોદર પટલનો નીચેનો ભાગ એને આપણે ઉદરીય ગુહા કહીએ છીએ. બરાબર? તો અહીંયા તો ધ્યાન રાખો કે મૂત્રપિંડ સૌ પ્રથમ તો ગુહામાં ક્યાં આવેલું છે? ઉદરીય ગુહામાં આવેલું છે. એટલું. હવે ઉદરીય ગુહામાં પણ ઘણા બધા અંગો આવેલા હોય છે. તો એમાં મૂત્રપિંડનું સ્થાન ક્યાં છે? તો આપણને ખબર છે કે આપણા શરીરની પૃષ્ઠ બાજુએથી જે કરોડ સ્તંભ પસાર થાય છે, જે કરોડ સ્તંભમાં જે અલગ અલગ કશેરુકાઓ આવેલી છે. સામાન્ય રીતે કરોડ સ્તંભમાં જે અલગ અલગ, સાદી ભાષામાં આપણે જે મણકા કહીએ, પહેલો મણકો, બીજો મણકો, મણકા માટે બાયોલોજીકલ વર્ડ કશેરુકા કહેવાય છે. બરાબર? અને આગળ આપણે કંકાલતંત્રમાં આ વસ્તુ જોવાની છે, કશેરુકાઓના સ્થાન. છતાં પણ તમને પહેલાં એક વસ્તુ બતાવી દઉં એટલે તમને એના આધારે એનું સ્થાન પણ ખબર પડે. જુઓ પહેલાં તો કે અલગ અલગ પ્રકારની આખી બધી કશેરુકાઓ આ રીતે ગોઠવાયેલી હોય છે આપણા શરીરની પૃષ્ઠ બાજુએ, પીઠમાં, પાછળની બાજુએ. આપણને ખબર છે જે ગળાથી શરૂ થાય છે આગળની કશેરુકાઓને ગ્રીવા કશેરુકા કહેવાય છે. બરાબર? એની સંખ્યા 7 છે. પછી ઉરસ્ય કશેરુકા, એની સંખ્યા 12 છે. પછી કટી કશેરુકા આવે, એની સંખ્યા 5 છે. બરાબર? પછી આગળ જતાં ત્રિકાસ્થિ આવે છે અને પૂંછાસ્થિ આવે છે. પરંતુ તમને આપણે સાપેક્ષ સ્થાન જ્યારે પણ મૂત્રપિંડનું જોવું છે તો જો આ તમને અહીંયા ફેસ બતાવેલો છે, આ શરીરનો વક્ષ ભાગ છે, આ પૃષ્ઠ ભાગ પાછળ પીઠની ભાગમાં આ રીતે કરોડરજ્જુ આવેલું છે. તો અહીંયા તમને એમ કહે છે કે છેલ્લી ઉરસ્ય કશેરુકા, એટલે આ છેલ્લી ઉરસ્ય કશેરુકા આવે અહીંયા. આ બધી ઉરસ્ય કશેરુકાઓ છે, જુઓ આ લાઈન કરીને, આ બધી પાંસળીઓ છે. તો આ જે છેલ્લી ઉરસ્ય, આ બધી કશેરુકા બણકા બતાવે છે, છેલ્લી ઉરસ્ય કશેરુકા. બરાબર? અને ત્રીજી કટી કશેરુકા, એટલે આ છેલ્લી ઉરસ્ય કશેરુકા છે આ, અને 1, 2 ને 3 આ ત્રીજી ઉરસ્ય કશેરુકા છે. એ વચ્ચેનો જે સમતલ રહે છે આટલા ભાગમાં શરીરમાં. બરાબર છે? એટલે છેલ્લી ઉરસ્ય કશેરુકા અને ત્રીજી કટી કશેરુકાની વચ્ચેની જે ઉદરીય ગુહા આવે, આ ઉદરીય ગુહા છે એમાં થોડું પૃષ્ઠ બાજુએ અને એમાં પણ અંદરની દિવાલ સાથે એની જે શરીર, આપણે શરીર ગુહાની જે દિવાલ હોય એમાં બંને સાઈડ આ પાર્ટ આવે, એક બાજુ પેલી બાજુ આ, એક બાજુ આમ, તો એની શરીર દિવાલ સાથે વળગી અને બંને મૂત્રપિંડ ગોઠવાયેલા છે. તો સાપેક્ષ સ્થાનના આધારે જુઓ, હવે તમને જે આપેલું છે એટલે આટલું તમે જોયેલું હશે તો થોડુંક તમે સારી રીતે સમજી શકો કે છેલ્લી ઉરસ્ય અને ત્રીજી કટી કશેરુકા એના વચ્ચે સમતલ જે છે, બરાબર, એની વચ્ચે ઉદરીય ગુહામાં જ પૃષ્ઠ બાજુએ
અંદરની દિવાલની નજીક મૂત્રપિંડ ગોઠવાયેલા હોય છે. ઘણા બધા MCQ આમાં પણ આવી શકે. ક્યાં? કશેરુકામાં. તો છેલ્લી ઉરસ્ય કશેરુકા અને ત્રીજી કટી કશેરુકા વચ્ચેનું જે સમતલ છે ત્યાં, એ બે એટલે મૂળ એ બેની વચ્ચે. ગુહામાં કઈ ગુહામાં? ઉદરીય ગુહામાં. ઉદરીય ગુહામાં પણ કઈ બાજુએ? થોડું પૃષ્ઠ બાજુએ. અને એમાં પણ જે દિવાલ છે એની અંદરની બાજુ, અંદરની જે દિવાલ છે એની નજીક બંને મૂત્રપિંડ ગોઠવાયેલા છે. બરાબર છે. કદ જોઈએ, યાદ રાખવાનું રહેશે. પુખ્ત મનુષ્યનું મૂત્રપિંડ 10 થી 12 સેન્ટીમીટર લાંબુ, 5 થી 7 સેન્ટીમીટર પહોળું અને 2 થી 3 સેન્ટીમીટર જાડું છે. આંકડા યાદ રાખી લઈશું. વજન જોઈએ કે સરેરાશ એક મૂત્રપિંડની વાત કરે છે. 120 થી 170 ગ્રામ વજન ધરાવે છે. બરાબર. તો અહીંયા આપણે બાહ્યાકારમાં એનો રંગ જોયો, આકાર જોયો, સ્થાન જોયું, કદમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ જોઈ અને વજન જોયું છે. આ વજન જે આપ્યું છે તમને એક મૂત્રપિંડનું, એક કિડનીનું આપેલું છે. બરાબર. હવે જે આપણે બે કિડની છે એ બંને એક જ સમતલ પર પેરેલલ ન ગોઠવાતા થોડી ઉપર નીચે છે. આ પણ ધ્યાનમાં રાખવા જેવો MCQ છે. બોર્ડમાં પણ 1-2 વાર પૂછાયેલો છે. જુઓ કે આ જ્યારે પણ આ તમે બંને જુઓ છો તો તમને જોઈને ખબર પડશે કે આ બંને એકદમ પેરેલલ નથી. આ થોડુંક તમને નીચે દેખાય છે. દેખાય છે? તમે આમ લાઈન દોરો તો આ બંને પેરેલલ નથી. આ મૂત્રપિંડ, આ કિડની સેજ ઉપર દેખાય છે, થોડીક આ કિડની નીચે દેખાય છે. કઈ? બંને મૂત્રપિંડ એક સમતલ પર આવેલા નથી. જમણું મૂત્રપિંડ એ ડાબા મૂત્રપિંડ કરતાં સહેજ નીચેના સમતલ પર છે. આ સાઈડનું ડાબું છે, ડાબું સહેજ ઊંચું દેખાય છે અને જમણું મૂત્રપિંડ છે સહેજ નીચે છે. ખાસ આ સાઈડ એ તમને જમણું દર્શાવે છે, આ ડાબું દર્શાવે. બરાબર. ડાબો હાથ આપણો. તો ડાબું મૂત્રપિંડ સહેજ ઉપર, જમણું મૂત્રપિંડ સહેજ નીચે. રીઝન શું? કારણ. કેમ જમણું મૂત્રપિંડ આમ સહેજ નીચે આવેલું છે? કારણ કે જમણી બાજુની જે ઉરસ્ય ગુહા છે ત્યાં યકૃત ગોઠવાયેલું છે અને યકૃતનો પાર્ટ થોડોક ત્યાં ઉદરીય ગુહા સુધી નીચે આવી જાય છે. તો ટૂંકમાં અહીંયા યકૃતની આમ હાજરીને કારણે, અહીંયા યકૃતની આગળ સાપેક્ષ જે બધા અંગો ગોઠવાયેલા હોય એમાં યકૃતની હાજરીને કારણે, કારણ કે યકૃત છે એ ઉરસ્ય ગુહામાં છે, પરંતુ એની હાજરીને કારણે થોડો ઉદરીય ગુહામાં એનો પાર્ટ આવતો હોય છે. તો એના કારણે શું થાય કે આ જે જમણું મૂત્રપિંડ છે એ સહેજ નીચેની તરફ આવેલું હોય ડાબા કરતાં. તો એ પણ કયું નીચે છે, કયું ઉપર છે અને કોના કારણે. બરાબર છે. તો કયા અંગના? યકૃતના હાજરીને કારણે આવું જોઈ શકાય છે. ચલો, હવે જ્યારે પણ એક મૂત્રપિંડની તમે જરાક રચના અથવા આકાર જોવો છો તો આપણે એમ કીધું છે કે વાલના દાણા જેવો આકાર દેખાય છે. જ્યારે પણ વાલનો દાણો જુઓ તો તમને ખબર છે કે એક સપાટી બહિર્ગોળ હોય અને એક સપાટી અંદરગોળ હોય, કોન્વેક્સ અને કોન્કેવ. જુઓ કે આ આખું એક કિડની છે તો આ સપાટી બહિર્ગોળ દેખાય છે અને આટલો પાર્ટ અંદરગોળ. બરાબર છે. આ સપાટી બહિર્ગોળ છે અને આ પાર્ટ અંતર્ગોળ દેખાય છે. હવે આપણે મૂત્રપિંડની અંતસ્થ રચના ભણવાની શરૂઆત કરવાની છે. પરંતુ એ શરૂઆત કરતાં પહેલાં એક બાહ્ય રચનામાં એક વસ્તુ પણ બહાર જે દેખાય છે એ દર્શાવી દો કે મૂત્રપિંડની જે બાહ્ય સપાટી છે એના પર જુઓ, કારણ કે ક્વેશ્ચનમાં તમને આ પણ આવી શકે, એડ્રિનલ ગ્રંથિ. જો કે આપણે જ્યારે પણ બધી ગ્રંથિઓ રસાયણ નિયમન વખતે સમજીશું કે બધી ગ્રંથિઓ ક્યાં આવેલી છે, પરંતુ અહીંયા ફિગરમાં છે તો એને અનુલક્ષીને એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવી જોઈએ કે એડ્રિનલ ગ્રંથિ છે એ મૂત્રપિંડની બાહ્ય સપાટી પર વળગીને ગોઠવાયેલી છે. એનું મૂત્રપિંડ સાથે કોઈ જોડાણ નથી. ખાસ વસ્તુ ધ્યાન રાખજો. પરંતુ જે પણ ફિગર ટેક્સ્ટબુકમાં તમને આપેલી છે, જે પણ નામ નિર્દેશન છે એ બધા જ યાદ રાખવા અને ફિગરને સમજી અને ક્વેશ્ચન પણ આવી શકે છે. અહીંના નામ નિર્દેશન હું તમને પછી કરાવું છું, કારણ કે આંતરિક રચના પણ આપેલી છે, પણ એ બધી જેમ જેમ જોતા જઈશું એમ આખું નામ નિર્દેશન ખબર પડશે. ખાલી અત્યારે આપણને આટલી ખબર પડી છે, આ બે કિડની, આ બે મૂત્રવાહિની, આ મૂત્રાશય અને મૂત્રમાર્ગ.
બરાબર. આ મૂત્રપિંડની બહિર્ગોળ સપાટી અને આ અંતર્ગોળ સપાટી. ચલો હવે મૂત્રપિંડની અંતસ્થ રચના વિશે આપણે ભણવાનું છે. તો અમારો આખું માનવ ઉત્સર્જન તંત્ર વિશે પૂછે તો આપણે ટૉપિક કન્ટિન્યુ રાખી શકીએ, પરંતુ તમને એમ પૂછે કે મૂત્રપિંડની અંતસ્થ રચના વિશે સમજાવો તો આપણે આગળ ડિટેલમાં ભણવાનું રહે. અહીંયા પણ આગળ આપણો જે મૂત્રપિંડની અંતસ્થ રચનાવાળો ટૉપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. અત્યારે આપણે આટલો પોઈન્ટ અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર છે. તો આખું માનવ ઉત્સર્જન તંત્ર વિશેની માહિતી તો આવશે જ, પરંતુ આપણે એના માત્ર સ્થાન, કદ, વજન, આકાર, ગોઠવણી, એની સપાટી કેવી દેખાય છે એના વિશેની વાત કરી નેક્સ્ટ ટૉપિક આપણે મૂત્રપિંડની અંતસ્થ રચના વિશે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ છીએ. જય હિન્દ.